નવરાત્રિમાં માતાજીને ધરવા માટેની દાણે દાણો છૂટી લાપસી કુકરમાં સરળ રીતે કેમ બનાવીને તે તમે ગઈકાલના વિડીયોમાં જોયું જ. આજે અમારી દરેક રેસિપીના રેગ્યુલર વ્યુઅર મિતાબેનની ડિમાન્ડ પર આપણે ફાડા લાપસી તો બનાવશું જ, પણ એ ફાડા લાપસી કુકરમાં ખૂબ જ ઓછા સમયમાં અને બે પ્રકારે, બે અલગ સ્વાદ સાથે અને દાણે દાણો છૂટી થાય ને તેવી બનાવશું, જેથી ઘરમાં રહેલા મોટા વડીલો સાથે બાળકોની ડિમાન્ડ પણ સચવાઈ રહે અને સ્વાદિષ્ટ તો એટલી બને ને કે બધાને ભાવે જ. આજે બે પ્રકારની ફાડા લાપસી બનાવવા માટે મેં અહીં 1 કપ ઘઉંના ફાડા કે જેને આપણે દલિયા કહીએ છીએ ને તે લીધા છે. આ ઘઉંના ફાડા રેડીમેડ પેકેટમાં આવે છે તે જ મેં વાપર્યા છે. 1 કપ ઘઉંના ફાડાને આપણે એક પોળા બાઉલમાં ઉમેરી દેવાના છે. હવે તેમાં 1 ગ્લાસ એટલું પાણી ઉમેરી દઈશું. ત્યાર પછી પાણીને આ રીતે હાથ વડે મિક્સ કરી માત્ર એક જ પાણીથી દલિયાને સાફ કરી લેવાના છે. હવે આ પાણી કાઢી લઈશું અને સાફ કરેલા દલિયામાં 2.5 કપ જેટલું ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું છે. અહીં ફાડા પલાળવા માટે પાણીનું માપ એટલે આપ્યું છે કારણ કે આ પાણીમાં ફાડાને પલાળવાના પણ છે અને તેમાં જ છૂટા થાય તેવા ફાડા બાફવાના છે, માટે પાણીનું આ માપ રાખવું ખાસ જરૂરી છે. હવે ઢાંકણ ઢાંકી ફાડાને 1 કલાક માટે પલાળવા રાખીશું. ઘઉંના ફાડાને પલાળવા રાખ્યા હતા તેને 1 કલાક જેવો સમય થઈ ગયો છે, તો હવે પલાળેલા ફાડાના બાઉલનું ઢાંકણ ખોલીશું. અહીં જુઓ, ફાડા પલળી અને સાઈઝમાં મોટા થઈ ગયા છે. આ પલાળેલા ફાડાને હવે આપણે કુકરના ખાનામાં પાણી સહિત જ ઉમેરી દેવાના છે. અહીં આપણે પહેલાથી જ 2.5 કપ પાણી ઉમેર્યું હતું, એટલે વધારે પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી. હવે કુકરના તળિયે સ્ટેન્ડ રાખી સ્ટેન્ડ ડૂબે તેટલું પાણી ઉમેરી દેવાનું છે. પાણી ઉમેરાઈ ગયું છે તો હવે પલાળેલા ફાડાનું ખાનું તેમાં ગોઠવી દઈશું. ખાના ઉપર ડીશ પણ ઢાંકશું જેથી નીચેનું પાણી ફાડામાં ચડી ના જાય. હવે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યાર પછી કુકરમાં 3 સીટી કરી ફાડાને બાફી લેવાના છે. સીટી થયા પછી ગેસ બંધ કરી અહીં મેં કુકર ઠંડુ થવા દીધું હતું, તો ઠંડા થયેલા કુકરનું ઢાંકણ ખોલીશું. પહેલા ખાના પર ઢાંકેલી ડીશ બહાર કાઢશું અને ત્યાર પછી બફાયેલા ફાડાનું ખાનું પણ બહાર કાઢી લેવાનું છે. અહીં 1 કપ ફાડા સાથે 2.5 કપ એટલે કે એકદમ માપનું પાણી થયું છે અને ફાડા પણ બફાઈ ગયા છે, છતાં પણ હાથમાં લઈને પ્રેસ કરી જોશું. ઘઉંનો દાણો પણ એકદમ સરસ પ્રેસ થઈ જાય તેવો બફાઈ ગયો છે, સાથે ફાડાનો દાણે દાણો છૂટો પણ રહ્યો છે. અહીં આ બાફેલા ફાડાને 2 ભાગમાં વહેંચી લેવાના છે, જેમાંથી 2 અલગ અલગ પ્રકારના અને અલગ સ્વાદના સાથે ખૂબ જ ઓછા તેલ અને ઘીમાં બને તેવા ફાડા બનાવશું. સૌથી પહેલા આપણે બાફેલા ફાડામાંથી મીઠી ફાડા લાપસી બનાવશું, જેના માટે ગેસની લો ફ્લેમ પર એક કઢાઈમાં બાફેલા ફાડામાંથી અડધા ફાડા ઉમેરી દેવાના છે. અહીં અડધા કપ ફાડા સાથે તેમાં અડધો એટલે કે 1/4 કપ ગોળ લેવાનો છે. હવે આ ફાડામાં આ ગોળ ઉમેરી દેવાનો અને ગેસની લો ફ્લેમ પર ગોળને બાફેલા ફાડામાં મિક્સ કરવાનો છે. નોર્મલી આપણે ફાડા લાપસી બનાવીએ ને ત્યારે ફાડાને શેકીએ છીએ, પછી 4 ગણું ગરમ પાણી ઉમેરી અને ચડવા દઈએ છીએ અને પછી ખાંડ કે પછી ગોળ ઉમેરી આ રીતે બનાવતા હોઈએ છીએ, જે ખૂબ જ સમય માગી લે છે. પણ આ રીતે તમે ફાડા લાપસી બનાવશો ને તો બહુ જ ઓછા સમયમાં લાપસી બની જશે. અહીં ગોળ આપણે ફાડાના પ્રમાણમાં થોડો ઓછો ઉમેર્યો છે, એટલે માત્ર 1 મિનિટમાં ફાડામાં ગોળ મિક્સ થઈ જશે. હવે આપણે અહીં ગોળની અડધી એટલે કે 1/8 કપ ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઉમેરાઈ જાય ને એટલે બધું હલાવી અને મિક્સ કરશું. આજે આપણે અહીં ફાડા લાપસી ગોળ અને ખાંડ મિક્સ કરી અને બનાવી છે, પણ હા, એક વાત કહી દઉં કે ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે. જો ખાંડ ઉમેરવી હોય ને તો ખાંડ જેટલો વધારે ગોળ ઉમેરી દેવાનો, અને જો ફક્ત ખાંડમાં જ ફાડા લાપસી બનાવવી હોય ને તો એટલા પ્રમાણમાં ખાંડ ઉમેરવાની. ટૂંકમાં તમારા ઘરમાં બધાને જે રીતે પસંદ હોય ને તે પ્રમાણે ખાંડમાં કે ગોળમાં કે પછી આવી રીતે ખાંડ ગોળ મિક્સ કરીને પણ ફાડા લાપસી બનાવી શકાય છે. અહીં સતત હલાવી મિક્સ કરતાં ખાંડ ગોળનું પાણી થઈ ગયું છે. હવે આ પાણી બળે ત્યાં સુધી હલાવી અને મિક્સ કરશું. માત્ર 1 જ મિનિટમાં ખાંડ ગોળનું પાણી હવે બળી ગયું છે. બસ પાણી બળી જાય ને એટલે માત્ર 1 ટેબલસ્પૂન શુદ્ધ ઘી આ ફાડામાં ઉમેરી દેવાનું છે. હવે ઘીને હલાવી ફાડામાં મિક્સ કરવાનું છે. ઘી ઉમેરતા જ ફાડામાં એકદમ સરસ ઘી સાથે મીઠી સુગંધ આવવા લાગે છે. હવે ઘી મિક્સ થઈ ગયા પછી 1 એલચીનો પાવડર લાપસીમાં ઉમેરી દેવાનો છે. સાથે અહીં મેં 5 થી 6 કાજુના ફાડા કર્યા છે, થોડી કિસમિસ લીધી છે અને થોડું કેસર પાણીમાં પલાળી અને રાખ્યું છે. તો હવે એલચી ઉમેર્યા પછી લાપસીમાં કાજુના ટુકડા ઉમેરશું, કિસમિસ પણ ઉમેરી દઈશું અને પલાળેલું કેસર પણ પાણી સહિત જ ઉમેરી દેવાનું છે. અંદાજે 1 મિનિટ સુધી બધું સરસ મિક્સ કરશું, જેથી રહ્યું સહ્યું પાણી પણ ફાડામાં બળી જશે અને ઘી ફૂટી ઉપર આવી જશે. અહીં કાજુ કિસમિસ પણ મિક્સ થઈ ગયા છે અને ફાડા લાપસીમાં કેસરનો કલર તો આવી ગયો છે. સાથે સાથે કેસરવાળી ફાડા લાપસીની સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે.
બસ હવે ઘી ફૂટી અને ઉપર આવી ગયું છે તો આપણી મીઠી ફાડા લાપસી બની અને તૈયાર થઈ ગઈ છે। તો હવે ગરમા ગરમ આ લાપસી સર્વ કરશું। નોર્મલ ફાડા લાપસી કરતાં ઓછા ઘીમાં અને ઓછા સમયમાં બનતી આ ફાડા લાપસી બનાવવામાં ખૂબ ઇઝી છે। તો હવે પછી ગળી ફાડા લાપસી આ સરળ રીતે બનાવશો ને તો ક્યારેય બગડવાની બીક જ નહીં લાગે। હવે આપણે બાકીના બાફેલા ફાડામાંથી તીખી ફાડા લાપસી બનાવશું। એટલે જો ઘરમાં બાળકો મીઠી ફાડા લાપસી ના ખાય ને તો એ જ બાફેલા ફાડામાંથી તીખી લાપસી બનાવી અપાય, જેથી બાળકો ના પાડ્યા વગર ખાઈ જ લે। તીખી ફાડા લાપસી બનાવવા માટે અહીં મેં એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી અને ગેસની લો ફ્લેમ પર ગરમ કરવા રાખ્યું છે। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું, સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેવાના છે। હવે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું। વઘાર ગરમ થઈને જીરું ફૂટી ઉપર આવે અને વઘારની સુગંધ આવવા લાગે છે તો બાકી રાખેલા બાફેલા અડધા ફાડાને તેમાં ઉમેરી દેવાના છે। અહીં મેં આદુની પેસ્ટ અને 1 લીલા મરચાંના ટુકડા સમારી અને લીધા છે, સાથે 3 ચમચી જેટલો શેકેલો સિંગદાણાનો ભૂકો પણ કરી રાખ્યો છે। તો હવે સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું અને આદુ મરચાં પણ ઉમેરી દેવાના છે। સાથે સાથે તેમાં બીજો મસાલો પણ કરી લઈશું, જેના માટે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું છે અને 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। હવે બધું જ હલાવી એકદમ સરસ રીતે મિક્સ કરશું, જેથી મસાલા બધા જ ફાડામાં મિક્સ થઈ જાય। અહીં આજે મેં એકદમ સિમ્પલ અને સ્વાદિષ્ટ તીખી લાપસી બનાવી છે, પણ ક્યારેક હું આ તીખી લાપસીમાં બાફેલા બટેટા, લીલા વટાણા, ગાજર, કેપ્સિકમ, ઘરમાં જે પણ વેજીટેબલ હોય ને તે ઉમેરું છું। અહીં તમે જોયું ને કે એકદમ ઓછા તેલમાં આ તીખા ફાડા એટલે કે દલિયા બની અને તૈયાર છે। કિચન સિરીઝમાં અમારા દરેક વિડીયોમાં બનાવવામાં આવતી રેસીપી અમે ઘરમાં રહેલા મસાલા અને ઓછી સામગ્રી સાથે બનાવીએ છીએ। સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ છીએ કે આપણા બધાની ફેમિલીના સ્વાસ્થ્ય અને સ્વાદ બંને જળવાઈ રહે અને ગૃહિણીનું બજેટ પણ જળવાય। તો કિચન સિરીઝના આ હેતુને સહકાર આપવા માટે આ જ રીતે અમારી દરેક ઉપયોગી રેસીપી જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અમારા આ હેતુમાં અમે વધુ સારી રીતે આગળ વધી શકીએ। અહીં આ રીતે મિક્સ કરતાં મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। મસાલા મિક્સ થતાં મને થોડી તીખાશ ઓછી લાગી એટલે વધુ 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર ફાડામાં ઉમેર્યું છે। સાથે આ ફાડાને રીચ કરવા માટે થોડા કાજુના ટુકડા પણ ઉમેરશું, પણ હા, કાજુના ટુકડા ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે। તીખા ફાડામાં કાજુ ભાવતા હોય ને તો જ ઉમેરવાના। તેની સાથે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો છે। હવે ફરીથી બધું એક વખત મિક્સ કરી દેવાનું છે, જેથી લીંબુનો રસ અને કાજુના ટુકડા સરસ રીતે ફાડામાં ભળી જાય। છેલ્લે અહીં સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી કોથમીર પણ ફાડામાં મિક્સ કરી દઈશું। એકદમ છૂટા અને દાણેદાર તીખા ફાડા બની અને તૈયાર થઈ ગયા છે। આ તીખા ફાડાને તમે તીખી લાપસી કહો કે પછી દલિયા કહો કે પછી ઘઉંના ફાડાનો ઉપમા કહો, જે પણ કહો, પણ સ્વાદમાં તો એકદમ ચડિયાતા ટેસ્ટી બને જ અને હેલ્ધી તો ખરા જ। હવે તૈયાર થયેલા તીખા ફાડાને ગરમા ગરમ પીરસી લેવાના છે। આ રીતે ફાડાને શેકવાની ઝંઝટ કર્યા વગર ફક્ત એક જ વખત બાફી પછી તેમાંથી એકી સાથે 2 પ્રકારના અલગ અલગ સ્વાદના ફાડા બની અને તૈયાર થાય છે, અને તે પણ ખૂબ જ ઓછા સમયમાં અને દાણેદાર છૂટા। વળી આ રીતે ઘરમાં પણ ફેમિલી મેમ્બરની અલગ અલગ તીખા મીઠાની ડિમાન્ડ એકી સાથે પૂરી કરી શકાય છે। તો ફ્રેન્ડ્સ, તમને આ તીખા અને મીઠા ફાડા બનાવવાની સરળ રીત કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી જરૂરથી કહેજો। ફરી મળશું આવી જ ઉપયોગી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।